આ બધી નથી દેખાતું ખુંદા ખડ છે કાઢ નાખું બાપા. ખડ નથી આવે એમ તો મગ હે મગ હે. અને એમ ખેતરમાં ઠેકડા ન મારે ખુંદાઈ જાય નથી ખબર પડતી અલા પણ હું કામ મારે છે ને બા આ વાવેલું છે એમાં ઠેકડા મારે કઈ સારું લાગે હે? આપણા વરસાદ આવ્યો ને તારે કદુડો થયો એ પણ ઈ બા ઘરે જઈને બધું કરાય ખેતરમાં ઠેકડા ન મરાય અરે બેટા આ હમજ બેટા તુંય આ બધું વાવેલું છે ને આપણે કેટલી મહેનત થી વાવ્યું હોય એમાં વરસાદ આવી હારું ને. હા એ પણ હારું ઠેકડા ન મરાય એમ આમાં નો ખેતરમાં. ખુંદાય બધું હા અને હું કહું બા હા તમે જરાય ઉપાધિ ન કરતા આમ જોઈ લ્યો હાઈ ક્લાસ મગ ઉગી ગયા ને હે સરસ સુજેશ હો. અને હું મારા બાપુજીની નિશાની જિંદગીમાં નહીં જવા દઉં મારા બાપે ખૂબ દહેડો કર્યો ખેતીમાં કર્યો કે ન કર્યો સાચી વાત છે શેરે વહી ગયા ને પણ હું આ જમીન વેચીશ નહીં અને હરખથી વાવીશ એમ માનીશ કે મારા બાપની નિશાની છે બસ હું એમ જ કહું છું બેટા હા કે આ તારા બાપની નિશાની છે એને તું આગળ વધાર આગળ આમાં જ પૈસો કમા આગળ જ વધારવું છે મારા બાપની નિશાનીમાં પૈસો કમાવવો છે અને બહાર બીજો ધંધો કરવો છે બહારનો ધંધો મૂકવો પડશે ને તો મૂકી દઈશ પણ મારા બાપ દાદાની ખેતી નહીં મૂકું બસ બસ મારા અહીંયાની વાત કીધી હો બેટા અને બા તમે ઉપાધિ જરાય કરતા જ નહીં જા લગન હું છું ને હા. તા લગન કાંઈ ઘટવા નહીં દઉં બસ મારા દીકરા બસ. પણ આને જરા સમજાવજો એ બેટા તું સમજ માથું ખાઈ જાય છે અને જો બેટા હું તને એક વાત કહી દઉં શું આપણે બાપ દાદાના ધંધામાં તું કે છે ને હું ધ્યાન આપીશ તો બહાર ધંધો કરવાની શું તારે જરૂર છે પણ બા જો હું તમને શું કહું હા કે આ ધંધો કરાય આપણો ઘરનો ખેતી અને બહાર કરી જો બે પૈસા મળે તો આપણા ઘરમાં હે ને એ તો મને ખબર છે ભલે મારે મહેનત કરવી છે મારા બાપે કેટલી મહેનત કરી તો મારે કરવી છે બાપા હું કામે ચડી જાઉં. નહીં તારે ભણવામાં ધ્યાન દેવાનું જો આવું કરે બા એક મારી હોય ને તું કામ દેવા જા ભણશે પણ તારો બાપ હા ભણી. એ જે કામનો હા, તો બસ. જે કામનો ટાણો છે તે કામનું કઈ હા, તને પછી કે તને તું મોટો બધો થઈ જાય ને તને જ કામે વરગાડશે આ તારો બાપ સમજી ગયો હાલો બા ઘરે આવી લેજે હાલો હાલો જો અત્યારે ધ્યાન રાખજો ને હા. પડી જાય ના 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 તમે મારા હાથ રાખો હાલો હા હાલો બા. લે બા તમે જ મંદિરે ગયા હતા ને થાકી ગઈ અરે મંદિરે ક્યાં ગઈ હતી બટા હું તો વાડીએ ગઈ હતી યા વાડીએ તમારે હું એક તો હાલી નોખતા હોય ને અરે જાય મારે ધ્યાન રાખવું પડે સમજી ગઈ આ તારા હાહરાની મિલકત છે ને એને બધું મૂક્યું છે ને તો મારે થોડું ઘણું તો ધ્યાન રાખવું કે નહીં અને ઓમે ઘરમાં એકાદું ઘરડું માણો હોય ને બા તમારે જેવડું હા. એટલે ઘર હેલું ભેલું લાગે હવે જો તમે શાંતિથી બેહો હા અને હું જાઉં બાઈક ના કામે હો? એમ નહીં તમે કાલ કહેતા હતા હું કે મારે ઓલી ડીલ હારી થઈ હા તો હવે એક મંગળસૂત્ર તો લઈ દે નવું ભાઈ લઈ દઈશ તમે ધાડા રાખો આ તમારા હાટું જ કામું છું નકર મારે કઈ છે ઓરતા કાલે લેવા લઈ જાઉં જો તહેવાર ચાલુ થાય હાથમ આઠમ નહીં તો લઈ દ્યો એમ એ લઈ દઈશ કાલ જાય બસ કાલ લઈ આવશો ને કાલ જાય એક લીધો જી પછી ઓલું મોટું લેવું છે આઈ કે આવડું લેવું છે ના જો આયા પેટ પાસે આવડું ચગદું આવે હા. અને આયા સુધી આ કાળી આ હર હોય ને આયા સુધી કાઈ આવે નહીં રહેવાનું. હા 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 ઓલા અંદર ચીપું મઢેલી હોય ને હા. એવું આમ પહેરીને ઊભી આ ચગદું આવડું મોટું હો હા. બાપા લઈ દઈશ તમાર મોઢા જેવડું હવે કે જાવ કે ન જાવ જાવ કરી દે. હાલો નાના ભણવા જઈએ જો કરી. ભણવામાં ના બટન હું લગાવ્યું છે હાલો માથામાં નાખવાનું હતું હા લે અને તારે શું કરવાનું હે સ્કૂલે જવાનું હે કે ખોટા ચારા કરવાના હે બધાયના જવાનું જોઈએ ને. કેદી જવાનું હે હજી તમ છાની મુની નો અંદર કર વયો જાસ કે હવાના પોરમાં નાયા ધોયા વગરનો ધોયેલ મૂળાની જેમ હા મહેન્દ્રભાઈ હા કરી જ નાખો હા 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 ઊન બગડે બે પાર્ટનરમાં હા 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 હેલો હેલો હા જાળવી જાઓ હું કહું નહીં ત્યાં સુધી હા હેલો હા 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 20 કરી નાખો 20 પેટી હા હા હેલો શું તમારા વારાફરતી ઉપાડ્યો હા બરાબર છે હા 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 ભગડી ક્યાં બરાબર હારો અરે શાંતિ તો કે હું જાતો તો કામે હા કીધું લાઈ મળતો જાવ તને ખબર હે ને તને મેળવીને મારે ન હાલે પાછો આવ્યો હેલો તો ઈ આ તારું કીધું ને 20 પેટી પતાવીએ પછી આવું નિરાંતે. અરે ના ના ભગડી ના ભાઈ. સાંભળજો આ તારે ને મારી પાર્ટનરશિપમાં એનું જબરદસ્ત ચાલે છે અને તેજી જબરદસ્ત છે હે હા અને આપણો જે પેલો એક્સપર્ટ છે ને એની હારે સતત વાત ચાલુ હોય છે જો
દેદુનો તારે ને મારે સંબંધ છે. હું તારા ભેગો રખડું ને મારે કોઈ જાતની ઉપાધિ જો કારખાનું કર્યું એવડી જમીન મકાન પણ તારા ભેગો એટલો ખરેખર જો ભાઈ તું મારો જીગરી જો હે મારો ખાસ ભાઈબંધ મારો દિલનો દરબાર કાળજાનો કટકો મનનો મારીગર મારો ભોળિયો મહાદેવ એટલે સાંભળ હા તને હું લોસમાં ક્યારેય નહીં જવા દઉં મારી વાત સાંભળ અત્યારે તેજી સમય તો થોડું ઘણું કંઈક કરું અપનાવું હું તને કહીશ દેદી હું તને કહીશ હેલો ની વાત કરે બસ નિરાત આવું. હા બોલો હા 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 એવું બધું છે શું છે? એક કામ કરો મારા ને બગાડીને પછી 50 કરી નાખો ને મારું જ કરજો એટલે મારો ભાઈ મારો હા પાર્ટનર છે હા 50 હા હવે હા બોલજો બગાડી હા જબરદસ્ત એટલે જબરદસ્ત મોકો છે કમાવાનો હે અને 50 પેટીનું કહી જ દીધું છે બરાબર છે હવે તું ગમે એમ કરી હા અને કમસે કમ 20 પેટી તો લઈ આવે તારા 5 તો હજી પ્લસ બોલે છે હા એટલે હજી 20 લાખનું 20 લઈ આવ અને જો તારા કોક મારે કોકનો ફોન આવ્યો હા ઘરેથી જ છે મારે તાર ભાભીનો એ બોલ એ આ ધમાભાઈ પાસે બેઠો હો જય શ્રી કૃષ્ણ હા આઈ ઈ બોલ્યા જય શ્રી કૃષ્ણ એમ હમણાં થોડીક વાર પછી આવું ખાઈ હા હવે મારી વાત સાંભળ 20 લાખ તો ઘરે નથી 2.5 લાખ પડ્યો હે પણ કાંઈક હું આઈડિયો કરીને ગમે એમ ગમે એમ કર લઈ આવ ગમે એમ કરીને અત્યારે મોકો છે હું તને માલામાલ કરી દઉં કરી દઈશ ને માલામાલ 100% હા તો હું 20 નું સેટિંગ કરું કઈ ના ગમે એમ કરીને હું આડાવડું કરી નાખું કર. હો આ ભલે હું આવજે એ હા ओ सुरू तेरा 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 सुरू तेरी आंखें तेरी बातें लम्हा बातें तेरा 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 सुरू लाव तो तेरा 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 सुरूर ગાવા જેવડો હો હે હજી ઉગીને ઊભો થાસ ત્યાં સુરૂર સુરૂર માંડ્યો હો કરવા તમે ગીત કેવું ખાલી આય મારે ખાવાની જી કચરો વારતી હતી સુરુર સુરુર કરવા માંડ્યો હવે નિશાળે ન જવાનું ને તારે હે કઈક બાનું હશે ને તારે બે કા એવા દે રાત સુધી નહીં જાવ કા આવી જઈશ કા નહીં જા કા નથી જાવું કેમ નથી જાવું એનો મને જવાબ દઈ દે જલ્દી આજ સુધી નો જવા દે ને આજે તો આજે નહીં જા તો તોફાન નહીં કર ને ઘરમાં નહીં કરું શાંતિ રાખીશ ને શાંતિ હો શાંતિ અને કાલે વેલો વયો જાજે પાક્કું આજે હું તારા બાપને એમ કહી દઈશ કે એને રજા હે એમ કરી પાક્કું હો હા બા બાનું કર ને ઈ પેલા આ તો હું હે ને તારી માં હું ને હા. એટલે તારી ઉપર દયા ખાવ હા સમજો બાકી તાર બાપને તો તારી ઉપર છાટો એકેય દયા નથી સાચી વાત છે માં હવે બાને પૂછી લે શું કરવાનું છે દાળ ભાત કે મગ ભાત એ બા દાળ ભાત ખવાય મગ ભાત હું માંડાઈ પડ્યો રાડો રાણી દેખાડો કરવા બોલ ખવાય કે મગ ભાત ખવાય એ છે ને દાળ ભાત કરી નાખો તો દાળ બસ ભાત. સિંગદાણા નાખું દાળમાં એ વાલા મુઈ સિંગાણ મારાથી ચવાય છે હા હારું હાલો અને ઓલી આવે હે વા કોણ તારી માસી તોફાન લે તો આવી ગઈ જો દેશી કેવું કેમ છે બેટા આવ આવ બેસ બેસ ચીકા જા માસીને પાણી દે આ તો કામમાંથી જ ઊંચી ન આવે મારે તો આ જિંદગી જ આખા કામમાં જ વહી ગઈ હે હું કરું કે બોલો પણ બેટા થોડું શું કરું કરીને. મારાથી થાય નહીં એમ નહીં પણ આ મારા જીજાજી ઘણુંય કમાય છે એક કામવાળી રાખી લેવાય હવે એને કઈ કઈ થાકી એને કામમાંથી નવરો ન થતો કામવાળાની હું વાત કરો છો એકેયમાં કાંઈ કાઢી લેવાનું નથી પણ એમને મારા જીજાજી આટલું કમાય આજે બસ આમ જો પાણીની તમે આવી બોટલ મંગાવો આ બુદ્ધિ વગરનો હે ને પાણીના ગ્લાસમાં પાણી દેવાય તો કે શીશો દઈને કે આલ્યો માસી ફ્રીજ બાજી કાઢી ડાયરેક્ટ દઈ દીધો માસીને તો એટલે ખબર નથી પડતી કાંઈ વાંધો આ ટેવા જેવી છે સમજ્યા નાનો છે ને હાંડલા જેવડો થયો છે કાંઈ નાનો નથી જીજાજી એટલે કઈ આવી શું કે અરે આવી જ એ કેમ હાડુ ભાઈ ઈ આવતા હશે ઈ કે હું પછી આવીશ મેં કીધું હું જાઉં તમે પાછા આયલા આવજો કીધું પણ ભેગું હવે તું અમે કોઈ દી એકલા ગયા કે અને તમે હું પાછા પગે પાછા આવ્યા મેં તમને ફોન એટલે કર્યો તો શું? કે શાક શેનું બનાવવાનું હે એ શાક તો તમારા ભાઈ પાસે બેઠો હું જય શ્રી કૃષ્ણ ને એ જય શ્રી કૃષ્ણ ધમાએ તને કીધા હતા
અને શાકની મારે ઉપાધિ નથી. ઓલા કાગળિયા લાવતો હવે ઘરે. ઈ તમારા ઓફિસના કાગળિયા મન નો ખબર પડે, લઈ લ્યો જાવ અંદર. અને મારી વાત સાંભળ, તું રોકાજે, ખાઈને જાજે. ઈ રોકાણી જ છે. રોકાવા જાવી હું હે તો તમે કા પણ ભાગા ભાગી કરાય ઘડીક તો રહ્યો એ મારે એટલી ઉતાવળ છે ને વાત પૂછમાં. હું હમણાં 10-15 મિનિટમાં જ આવ્યો. એમ નહીં 15 મિનિટમાં ભલે 20 મિનિટ થાય ઓયથી ઓલો મારા હાટુ પીઝા લઈ આવજો આઈ વર હમણાં આવું તો એટલે તો વચ્ચે તમે લપ ન કરો. તો રાહ જોઈ હો. હા રાહ જોજે. હો? હા હા આટલી બધી ઉતાવળ કોને હું દોડા દે તે જોયું ને ઘડીવાર નવરો રહેશે એક સેકન્ડ ઘરમાં નો બેહે નો વાર તહેવારે અમને ક્યાંય લઈ જાય, નોકરું કમાવું કમાવું કમાવું. પણ આમ જો કરોડપતિ બનીશ તો તારે જ સારું છે ને અને કાંઈ વીખી નથી ઘરમાં દેખાય ટાઈમ કપાસ તો દેવો જોઈએ ને બટા બા હું જાઉં છું તો હું કદી ન કરતા અને ખાઈ લેજો મોડું થાય તો. અને વેલા આજે લે હમણાં કે 15 મિનિટ ને હવે એમ કયો મોડું થાય. આનામાં હે ને હું ખાઈતી નહીં. હવે હું શું કરું પીઝાની રાહ તો અહીં એકાદો ડાન્સ કર, એક કામ કર એટલે ત્યાં તાર થઈ જાય. હાલો ઓસી હેલો આપણે બે. ઓલું કઈ આવ્યું છે ને ઓલું આમ કયું? કરતા હોય બધા ક્યુ ઓલું કયું ગીત આવ્યું છે ઓલું મને તો આવડતું નથી ક્યુ બોલ. યાર રીલ્સ જોવા વાળાને ખબર હોય. ઓલા તોબા તોબા કર, તને આવડે હે? ખોટાડી આ તો ઘરમાં તો નાચતો હોય હમણાં કેતો તો ઓ હુઝુર સુરુર એવું કઈ ગાતો તો. હું ગાતો તો ઈ ગીત ગાતો ગઈ તો. તાઈ એવું કઈ હા કરતો બેટા થોડું કરતો ક્યુ માસી. આઈ એમ મને નથી આવડતું પણ તને આવડે એ મને તો એવું કઈ નથી. હું તો ઈ ઘરના કપડા ને ઠામડામાંથી જ ઊંચી નથી આવતી. હું મારે તો કરવું ઈ ન સમજાતું. એ તારે શીખવું હોય ને તારે પાસે શીખી લેજે હવે હે ને તું અંદર આવ, મને થોડીક મદદ કરાવ. બા તમે આરામ કરો અને તું હાલ ઘરમાં. શાક શેનું કરવાની છે તું પીંડાનું હવે 20 આ ખાલ વખત. તો હું લઈ આવી છે ને વાડીએથી. બસ ભીંડાનું કર નાખ. હા, વાંધો આનો ભરોહો નહીં ઈ તો આવશે આપુડા. હા બેટા જા હા કામે લગાડી દીધી. મારે ઓલો ડાન્સ કરવો તો. ઓકે ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઓકે ઓકે ઓકે. હા મહેન્દ્રભાઈ એમ કાંઈ વાંધો નહીં. 10 હા 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 તમા આવો બગડી આવો. વાત પૂછમાં તું હાલે માન મને મેળ થયો. કેટલા છે? 20 લાખ 20 પૂરા છે ને? આવા 50 હા કાંઈ વાંધો નહીં, લાવ. હા? હવે તું છે ને બિલકુલ ચિંતા મૂકી દે. હા. તું છે ને તું સમજી લે કે તને મોટામાં મોટો જેકપોટ લાગી ગયો હે 100%. હવે મારી વાત સાંભળે આ 20 લાખ રહ્યા હવે કેટલા દી માં ડાવરું કરસ. અરે તું ચિંતા ન કર, 24 કલાક વધુમાં વધુ 36 કલાકમાં તું જો બગાડી કરોડપતિ. હે બસ બસ મારે ઈ જ જોઈ સમજાણું. મારે બિલકુલ ચિંતા ન કર. એ હજી તારી ભાભી એમ મને કહેતી હતી મંગળસૂત્ર લઈ દો ના આખી હોનેથી મોઢાવી દેવી છે. તું મને જો 24 કલાકમાં હું પાછો હમણાં આવું હો તારી હા, પાસે. ચિંતા ન કર બિલકુલ. હું થોડુંક મારું કામ છે ને પતાવતો પછી ઓકે, પાછો આવું ઓકે, હો. ઓકે, ઓકે. હા. આવજે બગાડી. એ હા. અને જય શ્રી કૃષ્ણ કહેજે ભાભીને. હા, ઈ જય શ્રી કૃષ્ણ કહે. તું ભૂલતો નહીં. ના ના બોલું. હા ભલે. એ બા હા હવે ગરમ રોટલી ઉતારું હું. હાલો અંદર આવતા રહ્યો. એ થોડીક વાર ખમને કા આ ભગેડી કહીને ગયો છે કે હું હમણાં આવું છું આ કેટલી બધી વાર થઈ ગઈ એને. પણ એ ફોને નથી ઉપાડતા. કેટલા ફોન કર્યા મેં. તો થોડીક રાહ તો જો બટા આવે એ આવી જાય ને પછી હારે બેહીએ મજા આવે હા મેં કીધું તું પિઝા નું કદાચ લેતા આવે ને હું જમી લઉં તો. પણ બા એને કીધું ની પછી કલાક થઈ ગઈ. ફોને નથી કઈ લાગતો. ઘડીક થઈ તો રિંગ જાય છે તો ઉપાડતા નથી. રીંગ જાય છે આ રિંગ ગઈ 2 વાર રિંગ ગઈ ઉપાડ્યો નહીં પછી લાગવાનું બંધ થઈ ગયું. આવું કોઈ દી નથી થાતું. આજે જ આવું કર્યું એને. ટાઈમ એકવાર મને કીધો હોય ને કે આ ટાઈમ એટલે ઈ ટાઈમે હાજર થઈ ગયા હોય. 5000 કામ હોય ને તોય. માસી માની કરતો ફોન. આ પણ માસી માં જ કરું કે માસા માં જ કરું એનો ફોન જ નથી લાગતો. તો એક વખત કરી તો જો આ જો નથી લાગતો. નથી લાગતા નથી લાગતો. બાર એવું કઈક હા હમણાં આવું કરવા માંડી ગયો પેલા આવું નતું કરતો પેલા તો આમાં ફોન કરે ને તારે ધીરે આવી જાય મમ્મી માસી માની ફોન કરતો. તું કર હવે. મારો તો મગજ બંધ થઈ ગયો હે. કરો. લાગતો જ નથી રીંગ જ નથી જતી ક્યાં ગયા છે બા? મને બહુ જ ચિંતા થાય. તમે કઈ કરો ને બા. આ ચિંતા ન કરને બટા હમણાં આવું શીખી ગયો છે હવે શું કરવું કઈ કામમાં પડાય છે હમણાં આવશે પણ કોઈ દિવસ કીધું હોય ને ટાઈમિંગ થી બહાર નો જાય.
આજે 2 કલાક વધી ગઈ, ક્યાં ગયા હશે કોણ જાણે. આ તું આવી છે એનું એને ભાન નથી બોલ. કઈ તો ગયા તા 10-15 મિનિટનું ને વાર તો બહુ થઈ ગઈ. નગર તું આવી હોય ને તો હરક પદુડા થઈને વેલા આવતા રહીએ, મોડા કોઈ દી નો આવે. લે આ જો અરે શું થયું તમને? આ શું થયું? એ શું થયું? શું થયું એમ કહું હું તમને? શું થયું? હું કરી આવ્યા તમે? શું થયું બેટા? શું થયું? બા પડી ગયો ગાડીમાંથી ઉપાડીમાં. પણ કેમ કરતા ફોન તો ઉપાડાય ને તમારે. હાલો આપણે દવાખાને જઈએ. આ એક ભાઈ લઈ ગયા તા પાટો બાંધ્યો, અહીંયા ટાકા આવ્યા ફોડ. ઓરો રો 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 જા જલ્દી પાણીની શીશો લેવ જલ્દી. એની તે શું ઉપાધિ હતી? ભાઈ ઉપાધિની વાત કરો મેં એટલી ઉપાધિ થઈ પડી હવે. કા હું ઉપાધિ થઈ. ક્યાં ગયા તા ક્યાંય ને એવું બધું થઈ તો ગયું. હમણાં આવ્યા ત્યારે તેમ કહેતા હતા કે પાંડે. હમણાં કરોડોનો સવાલ છે ને આમ તેમ સરસ વાતો કરતા હતા. એટલી વારમાં શું ઉપાધિ? તમે આમ કેમ પડી કેમ ગયા ઈ મને કયો તો જલ્દી. વાત તો કર. એ ઓલા બાપા ધમાનું હોરીમાં કા કા શું થયું? 2 વાર થોડા ઘણા હા પૈસા રોક્યા તા, હા તે બધું ગયું. હેમારો કહેતા. ઈ ઓલું તમને ન ખબર પડે બાયામાં. પણ કાઈ માંડીને વાત કર તો ખબર પડે. એની હું રોકવાની જરૂર હતી? ભગવાને આવો સરસ ધંધો દીધો હે, મહેનતના પૈસા આવે હે તો ટૂંકા રસ્તે પૈસા કમાવા હું કામ જાઉં? હું એમ કહેવા માંગુ છું તમને. અને કઈ વાંધો નહીં, થયું ઈ થયું. જે થોડા ઘણા રોક્યા તા ઈ ભલે ગયા, આપણે ક્યાં બહાર બેઠા હી. કઈ વાંધો નહીં, શાંતિથી હવે આપણો ધંધો કરો અને અમે ઘરે રહી. બસ આપણે વાડી છે, હંધુઈ છે, આ મકાન છે. આપણે શું જોઈએ બટા? બા હા મકાન હતું હવે નથી આપણું. તો તમે શું કર્યું? હું મકાન હું કર્યું તમે? ઓલા કાગળિયા લેવા નતો આવ્યો હું. હા મને બા મારો ભાઈબંધ ધમો રહ્યો ને એને મને લાલચ આપી અને કે આમાં પૈસા રોકજે અને 24 કલાકમાં ડબલ થઈ જાય. નામ પણ તમારે મકાન ગીરો રાખીને અમને નોંધારા કરવાની હું જરૂર હતી? હવે આપણે ક્યાં જાવ? વાત કરવી છે જરાક. બા પૈસાનો લાલચ મારીને મેં તમને વાત ન કરી કાંઈ. અને મનથી એમ થયું કે તમારે કીધું ને કે 20 લાખ રૂપિયા લેતા હોય એટલે મેં આ મકાનના કાગળિયા લઈને એ ભાઈબંધને ગીરવે દીધા કાગળિયા અને મેં વ્યાજે પૈસા લીધા. હાય હાય. અને બા ધમો હે ને ધમો પૈસા લઈને વહી ગયો અને ધમાનો કઈ હતો પતો નથી. ધમાન ઘરે ગયો તો ન્યાય તાળું માર્યું છે. અરે એમાં પૈસા ને એવું સોનું મારે કાઈ નહોતું જોતું. તમારે આમાં મકાન ગીરે રાખવાની હું જરૂર હતી? હું એમ કહું છું. તને કેટલા વખત કહેતી હતી કે તમારો વિશ્વાસ ન થાય, પણ તું કાઈ સમજે તો ને. બા લાલચ છે ને, લાલચ બુરી ચીજ હે. મનથી થયું કે 20 ના સાલી થાહે. આ તો હસોડા 20 ગયા ને ગાંઠના ઘર બાર વીણા અરે નથી. બાપા. હવે લગભગ વાડીએ ઝૂંપડું વારવું જોઈએ કેમ કે મકાનના ધણી તો બા બીજા હે. જો હવે તું રોમાં એક કામ કર. પેલા છે ને આને હું આરામ કરવા દે. જા જા. તમે છે ને આરામ કરો. મને પગમાં તો નથી લાગ્યું? પગમાં જરાક સોલાણો ગોઠવણ ત્યાં કઈ વાંધો નથી. અંદર લઈ જા. જા. પૂરાઈ દે અંદર. ચાલો યાર. નાની રીતે જીવું મરી ગયો હોત. શાંતિ રાખ. જો બધું થઈ જાય. ક્યાં હજી બધી હારે હારી ગયો હોત. આપણે વાડી છે તો વાડી. બાકી હું રાખ્યું તમે? જો તું રોમાં રોયે કાઈ ન મને થાય. ચક્કર આવે છે. ઓલા રૂમમાં હુરાઈ દે અંદર. હા? અરે રે તમે ચિંતા કરતા નહીં. જો હું શું કહું છું. કૃષ્ણા પેલા છાની રહી જા. બા તમે ચિંતા કરો માં. જો મારી વાત સાંભળો. હું છે ને તને તો ખબર છે ને થોડાક વર્ષો પહેલા મારે આવી કસોટી થઈ હતી હે. તમને ખબર છે મને આમાંથી કોને પાર પાડ્યા? કોણ ખબર છે? દશામાએ. હમણાં જો કાલથી દશામાનું વ્રત ચાલુ થાય છે બરાબર. હું તો એમ કહું છું કે આપણે ઘરમાં દશામાનું સ્થાપન કરી અને કૃષ્ણા તું છે ને કાલથી 10 દિવસ દશામાનું વ્રત રે. દશામાં બધી દશા દૂર કરશે અને જેવા તમે પેલા સુખ શાંતિથી રહેતા હતા ને એવી જ સુખ શાંતિ અને આનંદ કિલ્લોલ ઘરમાં પાછા આપશે. કાલથી સાચા મને સ્થાપન કરી અને દશામાનું વ્રત કર અને બધી ચિંતા એના શરણોમાં મૂકી દેશું.
કાઈ વાંધો નહીં. હું ભગવાનમાં અને ધાર્મિકમાં તો બહુ જ માનું છું. અને તે મને એમ કીધું ને કે હવે દશામાના વ્રત કર પૂરી મનથી ને શ્રદ્ધાથી, એટલે હું ઈ કરું. અને પણ હું તને એમ કહું તો તું એક કામ કર, તું અહીંયા રોકાઈ જા. હા કાઈ વાંધો નહીં. જો બેન ને કામ ન આવે તો કોણ આવે? બડા હું અહીંયા જ છું. દશામાનું વ્રત તો હું કરતી, પણ હવે તો મારી ઉંમર થઈ. એ તે સાચું કીધું છે. માં દશા જ પાર પાડશે. હા, દશામાં બધી દશા દૂર કરશે. હાલ તો આપણે છે ને એમ કરી, અત્યારે તું આ મોઢું ધોઈ લે. આપણે છે ને અત્યારે દશામાની મૂર્તિ ને ઈ લઈ આવી અને કાલે અહીંયા સ્થાપનની તૈયારી કરી દઈ. અને આ બધી ચિંતા એની પાસે મૂકી દે. 10 દીમાં જો તને બધું હતું એવું ને એવું કરી દેશે. કૃષ્ણા એ સાચું કે છે બેટા. આ દયાની વાત તું બરાબર કાનથી સાંભળી લેજે, અને એ કે ને એ રીતે પૂજા પાઠ હા, કરજે. કાઈ વાંધો નહીં. મારે ભલે 10 દી ઉપવાસ કરવા પડે ને તોય હું કરીશ. માતાજી જેમ કહે ને એમ એના નીતિ નિયમ મુજબ રહીશ અને બધુંય કરીશ. તોફા થઈ ગઈ. હું થયું પણ આ જોવાનું બધી હું થયું ઉપાધિ ભાઈ, હવે કોઈને કેમ જણાવવું નથી. શેની ઉપાધિ? બધું હારી ગયો. હાલો દશા માત કી લીવા મમ્મી મને દશામાના દર્શન કરાવને. અત્યારે નહીં, કાલ. કરાવને. જો અત્યારે ન હોય કાયલો બેટા, કાંઈક પછી મારા જેવો થાને એક તો કાલે મારે કરાવીશ તને. જો પછી હે ને માતાજી હે ને આપણાથી હે ને નારાજ થઈ જાય. તું તોફાન કરીશ ને તો ઈ એમ કે હવે ભાઈ મારે ઝીણકાન ઘરે નથી રહેવું. હા, પછી વયા જાય હો. ના. થોડી વાર થઈ હતી. ઠેક મેં ફોન કર્યો તો એટલે આવી ગયા. હા. કપડા લઈને આવ્યા હો ને, રોકાવાનું છે હો હવે. કેટલા દી? 10 દી. 10 દી રહ્યો ને ભાઈ, હાડુ ભાઈ નું ઘર છે, બીજું શું હોય. આ નો સારી મુસીબત આવી ગઈ. આપણે સાથ તો દેવો પડશે ને હવે. હા. બેહો એમ પાસે હવે તમે. માતાજી, આજે તમારો 10મો દિવસ છે. 10 દી કેમ વયા ગયા ની ખબર ય ન પડી હો મને તો. એમ કેમ આ 10 દિવસ ગયા, 10મો દિવસ છે એમ જ બસ કહેવાય. હવે માતાજી કાંઈક આપણા સામું જુએ ને તો સારું બેટા. હું શું કહું બા કૃષ્ણા, આજે 10મો દિવસ છે હે, તો આજે આપણે છે ને કઈક બપોરના થાળમાં હે ને માતાજીને હારી મીઠાઈ ધરી. અને જો અત્યારે તો હું છે ને થાબડી લઈ આવી હું. એમ નહીં, અત્યારે સવારે ભલે થાબડી ધરી, આપણે બપોરે હાલ ને કેસરના પેંડા ધરી આ. આ એમ કર, અને હું છે ને ચૂરમું બનાવી નાખું. હા, ઈ તો આપણે પધરાવતી વખતે ચૂરમું ધરસી જ. હવે હાલો બા, હા. આરતી ગાવ દશામાં. સર્વ માંગલ્ય માંગલ્યે શિવે સર્વ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સર્વ માંગલ્ય માંગલ્યે શિવે સર્વ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તુતે. ગૌરી નારાયણ નમસ્તુતે. બોલ જય દશા માતા કી જય. 10 દી દરમિયાન મારાથી જે કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, કાંઈ તમારી આરતીમાં, કાંઈ તમને થાળ ધરવામાં જે કાંઈ રહી ગયું હોય, બધી મારી ભૂલ માફ કરજો. હે માતાજી, મારો વર જે ખોટા રસ્તે વળી ગયો છે ને, ત્યાંથી એને પાછો વાળજો. અને મારા ઘરમાં પેલા જેવું સુખ હતું ને એવું તમે લઈ આવજો મારી માં. અને મારી બેનના છે ને બધાય દુઃખ દૂર કરજો. હે માં, મારા ભગેડી માથે દયા કરજે માં. એ કેવો કરજામાં ડૂબી ગયો છે માં. આ તારી 10 દિવસ સ્થાપના કરી છે, 10 દિવસ પૂજા કરી છે. જો ખરા અંતરથી અમે તારી પૂજા કરી હોય તો માં દયા કરજે. મારા ભગેડી માથે દયા કરજે ને એનો કરજો ઉતારી. એને એમ કેમ પાછો ઘરે હસતો રમતો કરી દે મારી માં. હસતો રમતો કરી દે. હે માતાજી, આ હજી માતાજીને પ્રસાદી ન ધરી દે કે પ્રસાદી દે ને 10 દી હે ને આયા જે ધરુની ખાઈ જાય, જે ધરુની ખાઈ જાય. ભૂખમાં પેદા થયો સમજતા જ નથી. બોલ પણ છોકરું કહેવાય. માતાજી તેડા હોય ને ત્યારે ગુસ્સો નહીં કરવાનો, પણ હમત તો જ નથી. એની માતાજીને પ્રસાદી ન ધરી. ચામાં છે ને ફ્રીજમાં થાબડી પડી છે, એ લેતો એટલે આપણે માતાજીને ધરી દઈશ. અને હાલ આપણે હવે છે ને હાલો બોલો દશા માતા કી જય. હાલો હવે જલ્દી આપણે પેંડા લઈ આવી. બપોરની તૈયારી કરવાની ને થાળની. હા હાલ હાલો. 10 દી મજા આવી હો માતાજીને. ઓ પપ્પા, હા અમાસા હાલો દર્શન કરી લ્યો. તું આયેલ તો મમ્મી, મૂકી દો મને તમે. મૂકી દો તો આવે તો મારી
તો આપણું પપ્પા શું છે બરાબર? મેં તને આવો નહોતો ધાર્યો, ભાઈ કરતા વિશેષ રાખ્યો તો, અને તે મારું આખું બધું વેર વિખેર કરી નાખ્યું. પછી હું ઊભા તો રહ્યો તમે. મને લાલચ આપી અને 20 લાખ રૂપિયા લઈને વઈ ગયો. 24 કલાકમાં તને ડબલ કરી દઈશ, કરોડપતિ બનાવી દઈશ. આપણ તમે ક્યાં વઈ ગયા તા? આવી રીતે વઈ જવા? આવી રીતે નો કરે ભાઈ, અમે ઘર વગરના. મારી લે. મારવાની વાત નથી, તમે તારી પર મેં ભરોસો રાખ્યો તો. માફી માંગુ છું, પગે પડી. મને નથી લાગવું. એ મારા ભાઈ આ જીજાજી અને બેને 10 દીથી કઈ ખાધું નથી. આ બા સામે તો જો એનું મોઢું તો જો કેટલી ચિંતા કરે છે, આમ કરે. ફોન સ્વિચ ઓફ કરી દીધો, ઘરે તાળું મારીને વઈ ગયો તો. 20 લાખની ઉપાધિમાં મારું એક્સિડન્ટ થયું. આખું મારું ઘર, મારી માં, મારી ઘરવાળી ઉપાધિમાં પડી ગયા. તો ખરા પણ મારી વાત તો સાંભળ. જમતા નથી બેમાંથી એકેય. હવે એની વાત આવો દગો દીધો. બા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માફી માંગુ ભગાડી, બધાને પગે લાગીને. ખબર નહીં કેમ મને કમતી હોજી અને મારામાં સ્વાર્થ આવી ગયો. અને તો મારા ભાઈ કરતા વિશેષ મારો ભાઈબંધ, અને મેં તારી દગો કર્યો અને મેં તને છે ને શીશામાં ઉતાર્યો. અને છે ને બા હું બગડે માફી માંગુ બધાને. તમારે મને માફ કરો, મારે જે મને મારું હોય તો. અમારું ઘર આખે ગીરે મૂકી દીધું. જો હવે ક્યાં જાઉં? બા અમારી પાસે કાઈ રસ્તો નથી. આટલો તમારી પર વિશ્વાસ મૂક્યો તો એનું પરિણામ આવું દીધું તમને. સાંભળો મારે ઉભાર્યો પેલા એની વાત સાંભળો. એને કઈ પ્રોબ્લેમ તો પડ્યો ને, વાત તો સાંભળો તમે એની. ઈ સામેથી આવી ગયા છે આપણી પાસે. વાત તો સાંભળો તમે. તો સાંભળ બેટા, સાંભળ જરા, એની વાત સાંભળી લે. મારા કરમનો બદલો છે ને માતાજીએ મને દઈ દીધો. આજ વહેલો છે ને 5 વાગે મને માતાજી સપનામાં આવ્યા અને મને કીધું કે તે આ ભાઈબંધ યારે જે દગાખોરી કરી છે તો તારા ભાઈબંધને એનું બધું આપી દે. એના તારીખમાં જમા હતા અને જે લેવો એ બધા રૂપિયા પૈસા એને પાછા આપી દે. અને એને જઈને પગે પડીને માફી માંગ, નકર હાંજ પેલા તારું ધનોત પનોત કરી નાખે. ભાભી હું છે ને આપણો આવ્યો છું, મને માફ કરો. બગાડી તું મારી ઓફિસે આવ, તારા જેટલા જમા છે ને બધા પૈસા તને આજના જ આપી દઉં. તો મને માફ કરી દે બા, મને માફ કરી હું દે. કહેતી હતી ને, જે દશામાનું વ્રત બધાયને ફળે છે અને 10 દિવસમાં બેઠી દશા બધાયની દૂર કરે છે. આજે 10મો દિવસ છે ને, અને તમારી દશા થઈ ગઈ ને દૂર. જે મારી દશામાં અમારા જેવા ઘણાયને દુનિયામાં દુઃખ છે, અને જે તમને આવા પૂરી શ્રદ્ધાથી ને મનથી તમારી સ્થાપના કરે ને 10 દિવસ તમારી પૂજા અર્ચના કરે, એને જેવા અમને ફળ્યા ને એવા હવને ફળજો. બોલો દશા માત કી જય. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરફે કિશોરીને દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે. એના લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.